અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોટન કનેક્ટ ફાર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ અમરેલી ગિરનારના સહયોગથી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની ચકાસણી કરવામાં આવી હતી। ટીમ્બીની આજુબાજુના ગામોની બહેનોને નિઃશુલ્ક ચકાસણી કરાવી શકે તે માટે સંસ્થાના કાર્યકર્તા દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી। આ કેમ્પને સીતારામ બાપુ તથા ટીમ્બી ગામના સરપંચ, સંસ્થાના મેનેજર પ્રવીણભાઈ જાલંધરા તેમજ પૂરી ટીમ અને મેડિકલ ઓફિસર ટીમ્બી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો। રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ। આપનું નામ? હું પ્રવીણ જાલંધરા, મેનેજર, શિક્ષણ અને સમાજ સંસ્થા કલ્યાણ કેન્દ્ર અમરેલીના કાર્યકર્તા તરીકે આજના કેમ્પ વિશે માહિતી આપતા જણાવું કે કોટન કનેક્ટ ફાર્મર કોમ્યુનિટી ફાઉન્ડેશન તેમજ રોટરી ક્લબ અમરેલીના સહયોગથી અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજિત આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તે માટે થોડી વધારે માહિતી આપું કે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર ખાસ કરીને આ વિસ્તારમાં જે અમરેલી જિલ્લાના વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને સાથે સાથે એગ્રીકલ્ચરના જાગૃતિ બાબતના કામો કરી રહી છે। તો તે અનુસંધાને આજે આરોગ્ય આ વિસ્તારના લોકોનું જળવાઈ રહે અને આરોગ્ય બાબતે થોડી જાગૃતિ આવે તે અનુસંધાને રોટરી ક્લબના માધ્યમથી અને તેના સહયોગથી આજે ટીમ્બી મુકામે, જાફરાબાદ તાલુકાના ટીમ્બી મુકામે આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને આજુબાજુના ગામડાઓ જે આવેલા છે તેમાંથી બહેનો આવી અને નિઃશુલ્ક પોતાના આરોગ્યની તપાસ કરાવી રહ્યા છે, જે ખૂબ પ્રેરણાદાયક છે અને અમારા ડાયરેક્ટર શ્રી ધીરુભાઈ વાગડિયા આ માટે સતત પ્રયત્નશીલ રહે અને વધારેમાં વધારે લોકો આરોગ્ય પોતાનું સાચવી શકે અને પોતાના આરોગ્ય બાબતે સભાન થાય એ માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર। આપનું નામ છે? મારું નામ પટેલ નીતેશ છે અને અમે લોકો આલીપોર હોસ્પિટલથી આવ્યા છે। આ તમે જે પિંક કલરની બસ જોઈ રહ્યા છો એ પિંક કલરની બસ અમને રોટરી ફાઉન્ડેશન ઓફ ચીખલી દ્વારા અમને આપવામાં આવી છે। આ બસનું મેનેજમેન્ટ આલીપોર હોસ્પિટલ દ્વારા થાય છે અને આ જે પિંક કલરની બસ જોવો છો એ પિંક કલરની બસ ઓનલી ફોર ગુજરાતની અંદર એક જ છે અને આજે અમે ત્યાં નવસારી જિલ્લાથી અહીં અમરેલી જાફરાબાદ તાલુકાની અંદર ટીમ્બી ગામની અંદર અમે જે બહેનોને લગતા બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે અહીં ટીમ્બી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવ્યા છે અને આ જો તમે ખર્ચ એક રિપોર્ટ કરાવવાનો ખર્ચ એમ જોવા જાય તો 10 થી 12 હજાર રૂપિયા થાય છે, પણ અમે અહીંયા બસની અંદર ફ્રીમાં ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ। સાહેબ, આ સિવાય તમે એકે તાલુકામાં જિલ્લામાં ગયેલા છે? હા, એમ તો અમે અમરેલી જિલ્લાની અંદર લગભગ 15 થી 20 ગામોની અંદર અમે આ કેમ્પ લગાવી રહ્યા છીએ હમણાં આ વર્ષની અંદર। હવે પછીના તમે અહીંયા કેટલા દિવસ સુધી કેમ્પ છે સૌરાષ્ટ્રની અંદર છે? સૌરાષ્ટ્રની અંદર લગભગ 15 દિવસ હજુ પણ અમે કેમ્પ કરી રહ્યા છીએ। આભાર।